26 નવેમ્બર કાયદા દિન તરીકે શા માટે ઓળખાય છે? તો બંધારણ ઘડવાનું કાર્ય છે તે 26 નવેમ્બર 1949ના રોજ પૂરું થયું હતું. તેથી 26 નવેમ્બરને કાયદા દિન તરીકે ઓળખવામાં આવે છે. ભારતના ચૂંટણી પંચમાં કુલ ચૂંટણી કમિશનરો કેટલા હોય છે? 3 હોય છે. કેટલા હોય છે? 3. એક મુખ્ય અને 2 અન્ય. અંદમાન નિકોબાર અને પોંડિચેરીના વહીવટી અધિકારીને શું કહે છે? લેફ્ટનન્ટ ગવર્નર કહે છે. કોમનવેલ્થ રાષ્ટ્રોના દેશોમાં એકબીજા દેશોના રાજદ્વારી અધિકારીઓને કયા નામે ઓળખવામાં આવે છે? હાઈ કમિશનર તરીકે ઓળખવામાં આવે છે. સભાગૃહની કાર્યવાહી બંધારણીય છે કે કેમ તે અંગે સભ્યશ્રી દ્વારા અધ્યક્ષશ્રી સામે રજૂ કરાતા મુદ્દા માટે કયો શબ્દ વપરાય છે? પોઈન્ટ ઓફ ઓર્ડર. શું વપરાય? પોઈન્ટ ઓફ ઓર્ડર. ખૂબ જ અગત્યના આ બધા પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ. આવનાર બધી જ પરીક્ષાઓ માટે તમને ઉપયોગી થશે. સંસદની બેઠક ચાલુ હોય ત્યારે પ્રશ્નોત્તરી સમયના પછી જાહેર હિતના મહત્વના કોઈપણ પ્રશ્ન પર સરકારનું ધ્યાન દોરતી દરખાસ્ત કયા નામે ઓળખાય છે? ધ્યાન ખેંચતી દરખાસ્તના નામે ઓળખાય છે. ભારતમાં શિક્ષણ એ કોનો વિષય છે? એ સંયુક્ત યાદીનો વિષય છે. એક સંઘ યાદી હોય છે, એક રાજ્ય યાદી હોય છે અને એક સંયુક્ત યાદી હોય છે. કુલ 3 યાદીઓ હોય છે. તેમાં શિક્ષણ છે તે સંયુક્ત યાદીનો વિષય છે. સૂચિત કાયદા કે નીતિ અંગે સમગ્ર રાષ્ટ્રનો માગવામાં આવતો સીધો મત કયા નામે ઓળખાય છે? રેફરન્ડમ તરીકે ઓળખાય છે. સભાગૃહમાં રજૂ થતી વિશિષ્ટ દરખાસ્તો અને નિવેદનો માટે ગૃહની શરૂઆતનો 1 કલાક માટે કયો શબ્દ વપરાય છે? 0 અવર વપરાય છે. સોલિસિટર જનરલની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કોઈ રાજ્યમાં વિધાન પરિષદની સ્થાપના કે નાબૂદી માટેની સત્તા કોને છે? સંસદને છે. કોને છે? સંસદને. આપણા ગુજરાત રાજ્યમાં વિધાન પરિષદ નથી. જો તેમાં ગુજરાતમાં વિધાન પરિષદ સ્થાપવી હોય તો કોણ સ્થાપી શકે? સંસદ સ્થાપી શકે. સોલિસિટર જનરલનું કાર્ય શું છે? રાષ્ટ્રપતિના સલાહકાર તરીકેનું કાર્ય છે સોલિસિટર જનરલનું. કોમનવેલ્થ રાષ્ટ્ર સમૂહના સભ્ય દેશોની સંખ્યા કેટલી છે? 53 છે. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરનાર કેટલી બહુમતી જોઈએ? 2/3 બહુમતી જોઈએ. મહાભિયોગનો પ્રસ્તાવ જો પસાર કરવો હોય તો 2/3 બહુમતી જોઈએ. સામાન્ય રીતે ખરડા પર કેટલા વાંચન થાય છે? તો 3 વાંચન થાય છે. પ્રવર સમિતિ શું કાર્ય કરે છે? ખરડાની સર્વાંગી ચકાસણી કરે છે. રાજ્યસભાને કોણ બરખાસ્ત કરી શકે? રાજ્યસભા છે તે કાયમી ગૃહ છે, તે બરખાસ્ત ન થાય. તો રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતું નથી. ભારતમાં રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે રહેલી છે, અથવા તે પોતાની પાસે પણ રાખી શકે. કોઈપણ મંત્રીશ્રી રાજીનામું કોને ઉદ્દેશીને આપે છે? રાષ્ટ્રપતિને. કોઈપણ ગૃહના સભ્યને સભ્ય તરીકેના સોગંદ કોણ લેવડાવે છે? સ્પીકર. સંઘ યાદી, રાજ્ય યાદી અને સહવર્તી યાદીના વિષયો કયા બંધારણના પરિશિષ્ટમાં દર્શાવેલા છે? 7મા પરિશિષ્ટમાં દર્શાવેલા છે. વિદેશી હુંડિયામણ વિષય કઈ યાદીનો વિષય છે? સંઘ યાદીનો. રાજ્ય વિધાન પરિષદના સભ્યોની કુલ સંખ્યા કેટલાથી ઓછી હોવી જોઈએ નહીં? ઓછામાં ઓછા 40 હોવા જોઈએ રાજ્ય વિધાન પરિષદમાં. આગળ જોઈએ. કોઈપણ સ્થાનિક પક્ષને રાજકીય પક્ષ તરીકે માન્યતા ક્યારે પ્રાપ્ત થાય છે? ઓછામાં ઓછા 4 રાજ્યોમાં માન્યતા મળવી જોઈએ. તો ઓછામાં ઓછા 4 રાજ્યોની અંદર જેની સીટો હોય અને માન્યતા મળેલી હોય તો તે રાજકીય પક્ષ તરીકે છે માન્યતા મેળવી શકે છે. સંસદમાં કોઈપણ પક્ષ વિરોધ પક્ષ કેવી રીતે બને છે? તો લોકસભામાં 50 બેઠકોથી વધુ મેળવનાર પક્ષ હોય તે વિરોધ પક્ષ બની શકે. ઓછામાં ઓછી કેટલી બેઠકો હોવી જોઈએ? 50 બેઠકો હોવી જોઈએ. યુરોપિયન કોમન માર્કેટનું મુખ્ય મથક કયું છે? બ્રસેલ્સ છે.
રાજ્યસભામાં કયા રાજ્યનું પ્રતિનિધિત્વ વધારે છે? ઉત્તર પ્રદેશનું. જો અહીં રાજ્યસભા પૂછેલું છે, લોકસભા પૂછે, વિધાનસભા પૂછે, બધામાં સીટો કોની વધારે છે? ઉત્તર પ્રદેશની સીટો છે તે વધારે છે. ભારતમાં પ્રથમ લઘુમતીવાળી સરકારના પ્રધાનમંત્રી કોણ હતા? ચૌધરી ચરણસિંહ. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગોની સંખ્યા કેટલી છે? 6 છે. ભારતના કયા રાષ્ટ્રપતિ કેન્દ્રમાં પહેલા નાણામંત્રી રહી ચૂક્યા હતા? આર વેંકટરામન. એશિયન સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? જકાર્તામાં. કોઈપણ પક્ષને કેટલી બહુમતી મળે તો તેને રાષ્ટ્રપતિ સરકાર રચવાનું આમંત્રણ આપે? 2/3. ભારતના બંધારણ મુજબ વહીવટના મુખ્ય અંગો કેટલા છે? 3. ભારતના બંધારણ મુજબ વહીવટનું મુખ્ય અંગ કયું છે? કેન્દ્ર સરકાર છે. ભારતનું બંધારણ મુજબ વહીવટનું પ્રથમ અંગ કેન્દ્ર સરકાર. રાજકારણને ધર્મથી જુદો પાડતો બંધારણનો કેટલામો સુધારો છે? 80મો સુધારો છે, જે રાજકારણને ધર્મથી જુદો પાડે છે. આગળ જોઈએ. કેન્દ્રીય જાહેર સેવા આયોગ કોને ઉદ્દેશીને પોતાનો રિપોર્ટ રજૂ કરે છે? રાષ્ટ્રપતિને. વિધાનસભાની બેઠકોની સંખ્યા શેના આધારે નક્કી થાય છે? વસ્તીના આધારે, વસ્તીના ધોરણેથી નક્કી થાય છે. ભારતના કેટલા રાજ્યોમાં વિધાન પરિષદ છે? 6 રાજ્યોમાં. કેન્દ્રના મંત્રીશ્રીઓને ખાતાની ફાળવણી કોણ કરે છે? વડાપ્રધાન કરે છે. કોઈપણ એક અથવા વધારે રાજ્યોમાં ગવર્નર પોતાનો હોદ્દો ભોગવી શકે? હા, ભોગવી શકે. સંયુક્ત રાષ્ટ્રોના બધા સભ્ય રાષ્ટ્રોની બનેલી સમિતિ કઈ છે? સામાન્ય સભા છે. સંયુક્ત રાષ્ટ્રોના બધા સભ્ય રાષ્ટ્રોની બનેલી સમિતિ એટલે સામાન્ય સભા. બંધારણના કેટલામાં સુધારા દ્વારા શિક્ષણનો સમાવેશ સમવર્તી સૂચિમાં કરવામાં આવ્યો છે? 42મો બંધારણીય સુધારો, જેને મિની કોન્સ્ટિટ્યુશન તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ અગત્યનો આ સુધારો છે, ખાસ યાદ રાખી લેવો. યુએનના પ્રથમ મહામંત્રી કોણ હતા? ટ્રિંગવેલી હતા. એશિયાના કયા દેશના નાગરિક યુએનઓમાં મહામંત્રી બન્યા હતા? મ્યાનમારના નાગરિક. એશિયાની કઈ વ્યક્તિ સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહામંત્રી બની હતી? યુ થાન્ટ. કયા જૂથની ભાષાઓ સંયુક્ત રાષ્ટ્રોની અધિકૃત ભાષાઓ છે? અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. આ 6 ભાષાઓ છે તે સંયુક્ત રાષ્ટ્રોની અધિકૃત ભાષાઓ છે. કઈ કઈ? અરેબિક, ચાઇનીઝ, અંગ્રેજી, ફ્રેન્ચ, રશિયન અને સ્પેનિશ. પ્રવર સમિતિ કોની બનેલી હોય છે? સંસદના બંને ગૃહના નિષ્ણાંત સભ્યોની બનેલી હોય છે. સરકાર દ્વારા થતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની આખરી જવાબદારી કોની છે? વડાપ્રધાનની છે. રાષ્ટ્રપતિ લોકસભા બરખાસ્ત ક્યારે કરે છે? સત્તાધારી પક્ષ બહુમતી ગુમાવી દે તો, દેશમાં અંધાધૂંધી સર્જાય તો અને બાહ્ય આક્રમણ વખતે દેશની પરિસ્થિતિ ખૂબ જ તંગ હોય તો. આ બધા બાબતોમાં રાષ્ટ્રપતિ છે તે લોકસભાને બરખાસ્ત કરી શકે છે. કોણ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી કરે છે? નાણાપંચ. નાણાપંચનું કાર્ય શું છે? તો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંની ફાળવણી કરવાનું કાર્ય છે. માર્ચ 1994માં સર્વોચ્ચ ન્યાયાલયના એક મહત્વપૂર્ણ નિર્ણય પ્રમાણે કોઈ રાજ્યમાં કલમ 356 અનુસાર કટોકટી લાદવાના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું છે? સાચું છે. રાજ્યપાલના લેખિત રિપોર્ટ વગર રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે. નગરપાલિકા અધિનિયમ તારીખ ખાલી જગ્યાથી અમલમાં છે? 1/1/65. 1 જાન્યુઆરી 1965થી નગરપાલિકા અધિનિયમ છે તે અમલમાં આવેલો છે. બંધારણની કલમ 370 વડે જમ્મુ કાશ્મીર તેના રાજ્યમાં શું કરી શકે છે? પોતાનું સંવિધાન બનાવીને શાસન ચલાવી શકે છે, જેના કારણે 370 છે તે હટાવી દેવામાં આવી. સલામતી સમિતિના 10 બિનકાયમી સભ્યોની ચૂંટણી સામાન્ય સભા કેટલા વર્ષ માટે કરે છે? 2 વર્ષ માટે કરે છે.
બંધારણના સભ્યો બનવા માટેની કઈ પદ્ધતિ હતી? જુદા જુદા પ્રદેશોની ધારાસભાઓના સભ્યો બંધારણ સભાના સભ્યો બન્યા હતા. કયો પક્ષ બંધારણ સભા સાથે સંકળાયેલો ન હતો? હિન્દુ મહાસભા. વિશ્વમાં સૌથી લાંબુ બંધારણ કોનું છે? ભારતનું છે વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ. ન્યાયતંત્રનું માળખું કોના બંધારણમાંથી લેવાયેલ નથી? યુએસએમાંથી લેવાયેલું નથી. રાજ્યસભાના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? દક્ષિણ આફ્રિકામાંથી. ભારતમાં રાજકીય સત્તા માટે સર્વોપરી કોણ છે? ભારતના લોકો. ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે, એટલે રાષ્ટ્રીય કોઈ ધર્મ નથી. બિનસાંપ્રદાયિક એટલે શું? રાષ્ટ્રનો કોઈ ધર્મ ન હોય, બધા ધર્મો અલગ અલગ મળી અને રાષ્ટ્ર બનેલું હોય. ભારતમાં ન્યાયતંત્ર કોની નીચે આવે છે? તો તે સ્વતંત્ર છે, તે કોઈની નીચે આવતું નથી. કયો ભાગ બંધારણનો આત્મા ગણાય છે? બંધારણનો આત્મા આમુખને ગણવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિના ચૂંટણીના વિવાદ અંગે કોઈ નિર્ણય આપે છે? કોણ નિર્ણય આપે છે? તો ઉચ્ચ ન્યાયાલય છે તે નિર્ણય આપે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી હોય કે રાષ્ટ્રપતિની ચૂંટણી હોય, બંનેમાં જો કોઈ વિવાદ હોય તો તે ઉચ્ચ ન્યાયાલય એટલે કે સુપ્રીમ કોર્ટમાં તેનો નિર્ણય આવે છે. ઉપરાષ્ટ્રપતિ કોની ભલામણથી રાજકીય કટોકટી જાહેર કરી શકે છે? કેન્દ્રીય મંત્રીમંડળની ભલામણથી કરી શકે છે. બંધારણીય રીતે રાજ્ય મંત્રીમંડળના સભ્યો ક્યાં સુધી મંત્રીમંડળમાં રહી શકે છે? સંસદ ઈચ્છે ત્યાં સુધી તે મંત્રીમંડળમાં રહી શકે છે. મંત્રીમંડળ વાસ્તવિક રીતે ક્યાં સુધી ચાલુ રહે છે? લોકસભાને વિશ્વાસ હોય ત્યાં સુધી તે ચાલુ રહે છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના હાલના મહામંત્રી કોણ છે? તો જે તે સમયે કેફી અન્નાન હતા. અત્યારે કોણ છે? તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મંત્રીમંડળ બરખાસ્ત કેવી રીતે થાય છે? લોકસભાની અવિશ્વાસની દરખાસ્તથી મંત્રીમંડળ છે તે બરખાસ્ત થઈ જાય છે. રાષ્ટ્રપતિ વીટો પાવરનો ઉપયોગ નીચેનામાંથી કયા ખરડામાં કરી શકે છે? માત્ર બિન નાણાકીય ખરડા માટે વીટો પાવરનો ઉપયોગ કરી શકે છે. નાણાકીય ખરડા માટે તે વીટો પાવરનો ઉપયોગ કરી શકતા નથી. ભારતના રાષ્ટ્રપતિને ખાલી જગ્યા સંસદના બંને ગૃહોને સંયુક્ત રીતે અથવા તો અલગ અલગ રીતે સંબોધવાનો અધિકાર મળે છે ભારતના રાષ્ટ્રપતિને. સંસદનું સત્ર ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કેવી રીતે વટહુકમ બહાર પાડી શકે છે? પ્રધાનમંડળની સમિતિથી રાષ્ટ્રપતિ છે તે વટહુકમ બહાર પાડી શકે છે. રાષ્ટ્રપતિને મળેલા કટોકટી વખતના અધિકારો એ ભારતીય બંધારણમાં દગો છે. આમ કોણે કહ્યું છે? કે એમ નામ્બિયારે કહ્યું છે કે રાષ્ટ્રપતિને મળેલા કટોકટી વખતના અધિકારો એ ભારતીય બંધારણમાં દગો છે. રાષ્ટ્રપતિ કટોકટી ક્યારે જાહેર કરી શકે છે? યુદ્ધ, બાહ્ય આક્રમણ કે આંતરિક વિદ્રોહ થવાની શક્યતા હોય ત્યારે રાષ્ટ્રપતિ છે તે કટોકટી લાદી શકે છે. કયા કારણોસર રાષ્ટ્રપતિ કટોકટી જાહેર કરી શકે? તો વિદેશી આક્રમણ કે આંતરિક બળવાથી રાષ્ટ્રની સલામતી જોખમમાં મુકાતી હોય ત્યારે તેઓ કટોકટી જાહેર કરી શકે છે. ભારતમાં વાસ્તવિક રીતે સત્તા કોની પાસે છે? વડાપ્રધાન પાસે છે. નાગરિકને રોજગારી પ્રાપ્ત કરવાનો અધિકાર એ મૂળભૂત અધિકાર છે. કેવો અધિકાર છે? મૂળભૂત અધિકાર છે. સમાજના આર્થિક અને પછાત વર્ગોના કલ્યાણનો વિચાર બંધારણના કયા ભાગમાં આવે છે? રાજ્યનીતિના માર્ગદર્શક તત્વોમાં આવે છે. રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કેવી ફરજ છે? મૂળભૂત ફરજ છે. કઈ વ્યક્તિને રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે નિમણૂક કરવા માટે બોલાવી શકે? તો લોકસભાના બહુમતી પક્ષના જે નેતા હોય તેને રાષ્ટ્રપતિ છે તે વડાપ્રધાન બનવા માટે બોલાવી શકે. ભારતની બીજી સહાયક રાજભાષા કઈ છે? અંગ્રેજી છે. ભારતનું બંધારણ તૈયાર કરવામાં મુખ્ય 4 રાષ્ટ્રીય નેતાઓ ક્યાં હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જેઓ અધ્યક્ષ હતા, કે એમ મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી,
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મૌલાના અબુલ કલામ આઝાદ. તો આ 4 નેતાઓનો ખૂબ જ અગત્યનો ફાળો રહેલો છે. બંધારણ માન્ય 18 ભાષાઓમાં 3 ભાષાઓ એવી છે કે જે કોઈ રાજ્યની સરકારી ભાષા નથી. આ 3 ભાષાઓ કઈ કઈ છે? સંસ્કૃત, સિંધી અને કાશ્મીરી. પણ અત્યારે બંધારણમાં 18ની પણ 22 ભાષાઓ છે તે માન્ય કરેલી છે. બંધારણમાં કેટલી ભાષાઓ છે માન્ય ભાષાઓ? 22 માન્ય ભાષાઓ છે અને 8મી અનુસૂચિમાં તેનું વર્ણન થયેલું છે. ગાંધીજીની કઈ વિચારસરણીનો રાજ્ય નીતિ નિર્દેશક તત્વોમાં અમલ કરવામાં આવ્યો? કુટીર ઉદ્યોગો, ગ્રામ પંચાયતો અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના આર્થિક શૈક્ષણિક વિકાસ કરવાનો. ભારત એ એક રાજ્યોનો સમૂહ છે. ભારતીય બંધારણની કઈ કલમમાં આવું કહેવાયું છે? કલમ 1માં. ખાસ યાદ રાખી લેવું. કલમ 1. ભારત એ એક રાજ્યોનો સમૂહ છે. જન્મ મરણની નોંધણી કરવી તે નગરપાલિકાનું ફરજિયાત કાર્ય છે. કેવું છે? ફરજિયાત છે. વાર્ષિક બજેટ સંસદમાં કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? 28 ફેબ્રુઆરીના રોજ રજૂ થાય છે. જ્યારે વડાપ્રધાન રાજીનામું આપે છે ત્યારે મંત્રીમંડળને રાજીનામું આપવું ફરજિયાત છે. મંત્રીમંડળ છે તે આપોઆપ વિસર્જન થઈ જાય છે. તો વડાપ્રધાન જો રાજીનામું આપી દે તો મંત્રીમંડળ આપોઆપ વિખેરાઈ જાય છે, તેને રાજીનામું આપવું પડતું નથી. બજેટ રજૂ કરતી વખતે સંસદને સંબોધન કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ભારતના બંધારણ પ્રમાણે અંગ્રેજી સહાયક રાષ્ટ્રીય ભાષા તરીકે ક્યાં સુધી રહેશે? તો અનિશ્ચિત સમય સુધી રહેશે. તેનો કોઈ સમય ફિક્સ કરવામાં આવેલો નથી. વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1947માં થઈ હતી વિશ્વ બેંકની સ્થાપના. જાહેર હિસાબ સમિતિનું મુખ્ય કાર્ય શું છે? સંસદે મંજૂર કરેલા રૂપિયા જે હેતુ માટે મંજૂર કર્યા હોય તે પ્રમાણે વપરાયા છે કે નહીં તે જોવાનું કાર્ય જાહેર હિસાબ સમિતિનું હોય છે. ભારતની સુપ્રીમ કોર્ટનું મુખ્ય સૂત્ર કયું છે? જ્યાં ધર્મ ત્યાં જય. શું છે? જ્યાં ધર્મ ત્યાં જય. ખાલી જગ્યા ઉપરની વસ્તી માટે મહાનગરપાલિકા રચાય છે. તો 5 લાખ ઉપરની વસ્તી હોય તો ત્યાં મહાનગરપાલિકા રચી શકાય છે. રાષ્ટ્રધ્વજ માટે કેવા પ્રકારનું કપડું જોઈએ? તો ખાદી, પોલિએસ્ટર એ પણ ચાલે, પણ પ્લાસ્ટિકનો ધ્વજ છે તે ફરકાવી શકીએ નહીં. રાષ્ટ્રગીત જ્યારે બેન્ડ પર વગાડવામાં આવે છે ત્યારે તેનો સમય કેટલો હોય છે? તો ત્યારે પણ તેનો સેકન્ડ 52 સમય છે તે 52 સેકન્ડનો જ હોય છે અને ગાવામાં આવે તો પણ 52 સેકન્ડ યાદ રાખવું. આગળ જોઈએ. ભારતના રાષ્ટ્રીય તહેવારો ક્યાં છે? 15 ઓગસ્ટ, 26મી જાન્યુઆરી અને 2 ઓક્ટોબર આ ભારતના રાષ્ટ્રીય તહેવારો છે. નગરપાલિકાનું વિસર્જન કરવાની સત્તા કોને છે? રાજ્ય સરકારને છે. રાજ્ય સરકાર નગરપાલિકાનું વિસર્જન કરી શકે. રાજ્યની નગરપાલિકાઓ રાજ્ય કક્ષાના ખાલી જગ્યા વિભાગના વહીવટી નિયંત્રણમાં આવે છે. જવાબ આવશે શહેરી વિકાસ વિભાગના વહીવટી નિયંત્રણમાં આવે છે. નાણાં પંચના અધ્યક્ષ અને સભ્યોની લાયકાત કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. કયા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વધુ લાંબા સમય સુધી રહ્યું હતું? પંજાબ રાજ્યમાં રહ્યું હતું. આયોજન પંચના અધ્યક્ષ કોણ બને છે? વડાપ્રધાન. જે નીતિ આયોગ છે તેના અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન હોય. પહેલાં આયોજન પંચ હતું, તેને હવે નીતિ આયોગ કરી દેવામાં આવેલું છે. આપણા બંધારણનો આરંભ શેનાથી થાય છે? તો આમુખથી બંધારણનો આરંભ થાય છે. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન હોય છે. વડાપ્રધાન કોને ઉત્તરદાયી છે? સંસદને. કયો અહેવાલ સંસદ સમક્ષ રાખવો ફરજિયાત છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગનો, નાણાં પંચનો, કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે તે સંસદ સમક્ષ રાખવો ફરજિયાત છે. કઈ સંસ્થા બંધારણીય નથી? આયોજન પંચ છે તે બંધારણીય નથી. રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં કોનો સમાવેશ થતો નથી? તો નાણાં પંચના અધ્યક્ષનો સમાવેશ થતો નથી.
રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલને વિધાનસભા બરખાસ્ત કરવાની ભલામણ ક્યારે કરે છે? મંત્રીમંડળનો વિધાનસભામાં બહુમતીનો ટેકો ન મળે ત્યારે. વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ વચ્ચે કડીરૂપ કોણ છે? તો કડીરૂપ છે કેન્દ્રીય મંત્રીમંડળ. 1988માં ભારતીય બંધારણની કઈ કલમમાં સંશોધન કરી મતદારની ઉંમર છે તે 21માંથી 18 વર્ષ કરી નાખી? તો તે કલમ છે 326. કલમ 326માં ફેરફાર કરી અને 21 વર્ષમાંથી 18 વર્ષ કરવામાં આવી મતદારની ઉંમર. આપણા દેશમાં ખાલી જગ્યા શાસન પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો કેવી છે? સંસદીય શાસન પદ્ધતિ છે. નાણામંત્રી અંદાજપત્ર રજૂ કરે તે પહેલાં કોની પાસે મંજૂર કરાવવું પડે છે? તો રાષ્ટ્રપતિ પાસે મંજૂર કરાવવું પડે છે અંદાજપત્ર એટલે કે બજેટ. અંદાજપત્રને તૈયાર કોણ કરે છે? મંત્રીમંડળ તૈયાર કરે છે. વડાપ્રધાનને નાયબ વડાપ્રધાન બંને વિદેશમાં જાય ત્યારે દેશનો વહીવટ કોને સોંપીને જાય છે? પક્ષના સિનિયર મંત્રીને દેશનો વહીવટ સોંપીને જાય છે. કઈ અખિલ ભારતીય સેવા નથી? તો ભારતીય વન સેવા નથી. તો કઈ કઈ છે? IAS, IPS અને IFS. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ. તો આ 3 પ્રકારની સર્વિસ હોય છે. આગળ જોઈએ. કઈ આવકનું ઓડિટ કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા કરતા નથી? તો વનનું ઓડિટ તેઓ કરતા નથી. ભારતમાં પ્રથમ જાહેર હિસાબ સમિતિ ક્યારે સ્થપાઈ હતી? 1919માં સ્થપાઈ હતી. કઈ કલમમાં બંધારણીય ઇલાજોનો અધિકાર પ્રાપ્ત થયો છે? કલમ 32માં. બંધારણની કઈ કલમ નીચે ભારત સરકાર કે રાજ્ય સરકાર સામે કોર્ટમાં કેસ ચાલી શકે છે? કલમ 32 પ્રમાણે. ભારતના કયા રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગુ કરવાની સંવૈધાનિક જોગવાઈ છે? જમ્મુ કાશ્મીરમાં કરી શકાય. કયા રાષ્ટ્રપતિએ હિન્દુ કોડ બિલની વિરુદ્ધમાં સહી કરી હતી? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે હિન્દુ કોડ બિલના વિરુદ્ધમાં સહી કરી હતી. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે જેઓ આપણા પ્રથમ રાષ્ટ્રપતિ પણ છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કઈ સાલમાં સ્થપાઈ? 1977માં સ્થપાઈ હતી. કઈ કલમ નીચે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ ન્યાયાલયનો અભિપ્રાય લઈ શકે? 143 પ્રમાણે રાષ્ટ્રપતિને કોઈ સલાહ લેવી હોય તો તે સુપ્રીમ કોર્ટ પાસેથી લઈ શકે છે. ભારત એ એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે આવું બંધારણમાં ક્યાં લખેલું છે? પ્રસ્તાવનામાં એટલે કે આમુખમાં લખેલું છે કે ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. રાજ્યપાલ રાજીનામું આપે કે અવસાન પામે ત્યારે રાજ્યનો કારભાર કોણ સંભાળે છે? રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ હોય એટલે કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય તે સંભાળે છે. ભારતમાં વચગાળાની સરકાર ક્યારે રચાઈ હતી? 1946માં રચાઈ હતી વચગાળાની સરકાર. જ્યારે કોઈ પક્ષને રાજ્યમાં બહુમતી મળી ન હોય ત્યારે રાજ્યપાલ કોને સરકાર રચવા આમંત્રણ આપે છે? સૌથી મોટા પક્ષને આપે છે. સંસદમાં કેટલા સભ્યો હાજર હોય તો કોરમ ગણાય? તો 55 સભ્યો હાજર હોય તો કોરમ ગણાય, કેમ કે 10% છે તે લોકો હાજર હોવા જોઈએ. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના સંબંધો માટે કઈ કલમ છે? 340 કલમ છે કેન્દ્ર અને રાજ્યના સંબંધો માટે. જમ્મુ કાશ્મીરનું બંધારણમાં ક્યાં દર્શાવેલું છે? પરિશિષ્ટ 2માં દર્શાવેલું હતું. આંતરરાજ્ય પરિષદ સ્થાપવાનો અધિકાર કોને છે? રાષ્ટ્રપતિને છે. પ્રથમ આંતરરાજ્ય પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1990માં. સંઘીય શાસન વ્યવસ્થામાં બંધારણની કલમોનું અર્થઘટન કરી ચુકાદો કોણ આપે છે? સર્વોચ્ચ અદાલત આપે છે. અંદાજપત્ર પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. આ વિધાન કેવું છે? તો એ સાચું છે.
જો બજેટ છે અથવા તો અંદાજપત્ર છે તે પસાર ન થાય તો મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. જ્યારે અંદાજપત્ર લોકસભામાં રજૂ થાય છે ત્યારે સરકાર વતી પ્રતિનિધિત્વ કોણ કરે છે? નાણામંત્રી કરે છે. શ્રીમતી ઇન્દિરા ગાંધીના પ્રધાનમંત્રીના કાળમાં સંસદમાં પ્રથમ લોકપાલનો ખરડો લાવ્યો તે કયું વર્ષ હતું? 1968નું વર્ષ હતું. વિધાનસભા ગૃહની શિસ્ત અને ગૌરવ કોણ જાળવે છે? સ્પીકર. કઈ લાક્ષણિકતા ભારતીય બંધારણની નથી? તો કે બેવડું નાગરિકત્વ. આપણે એકલ નાગરિકત્વ મળેલું છે, આપણે માત્ર ઇન્ડિયન છીએ. ભારતનું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950થી અમલમાં આવેલું છે. કોઈ રાજ્યના નામમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદને છે. બંધારણમાં સુધારા વધારા ફેરફાર કરવાની જે જોગવાઈ છે તે કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? દક્ષિણ આફ્રિકામાંથી લીધેલી છે બંધારણમાં સુધારો. ભારતીય બંધારણમાં ખાલી જગ્યા. તો રાજ્યને સત્તા અને નાગરિકોને મૂળભૂત ફરજો અને મૂળભૂત અધિકારો આપેલા છે. તો નાગરિકોની મૂળભૂત ફરજો કેટલી છે? 11 ફરજો છે. કેટલી છે? 11. અને મૂળભૂત અધિકારો કેટલા છે? 6 છે. પ્રથમ બંધારણમાં 7 મૂળભૂત અધિકારો હતા, તેમાંથી મિલકતનો અધિકાર હટાવી દેવામાં આવ્યો. અત્યારે મૂળભૂત અધિકાર છે તે 6 છે અને મૂળભૂત ફરજો 11 છે. આગળ જોઈએ. ભારતનું બંધારણ નીચેનામાંથી કોણે તૈયાર કર્યું છે? તો બંધારણ સભાએ ભારતનું બંધારણ તૈયાર કર્યું છે. બંધારણ ઘડવાની જરૂર છે તેવું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કયા અધિવેશનમાં માંગણી કરી હતી? લખનૌ અધિવેશનમાં કરી હતી. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ કેમ સ્વીકાર્યું? તો પૂર્ણ સ્વરાજનો ઠરાવ 26 જાન્યુઆરી 1930ના રોજ પસાર થયો હતો, જેના લીધે તે જ તારીખે એટલે કે 26મી જાન્યુઆરીના રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો, એટલે કે અમલ કરવામાં આવ્યો. સાર્ક સંગઠન કેટલા દેશોનું બનેલું છે? 7 દેશોનું. ભારતની વચગાળાની સરકારના વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. ભારતીય રાજ્ય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? જર્મની. કટોકટી તો જર્મની, બંધારણમાં સુધારો તો દક્ષિણ આફ્રિકા. એ રીતે યાદ રાખતું જવું અથવા તો લખી લેવું. ખૂબ જ અગત્યના આ પ્રશ્નો છે. કયા ગૃહની અધ્યક્ષતા એવી વ્યક્તિ કરે છે જે તે ગૃહનો સભ્ય હોતો નથી? તો રાજ્યસભાની અધ્યક્ષતા કોણ કરે છે? ઉપરાષ્ટ્રપતિ કરે છે. અને ઉપરાષ્ટ્રપતિ છે તે રાજ્યસભાના સભ્ય હોતા નથી, તે ઉપરાષ્ટ્રપતિ હોય છે અને હોદ્દાની રૂએ તેઓ રાજ્યસભાના સભ્ય નહીં પણ રાજ્યસભાના સ્પીકર અથવા તો અધ્યક્ષ બને છે. સાર્ક સંગઠનનું પૂરું નામ શું છે? ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન. ખાસ યાદ રાખી લેવું. સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજિયોનલ કોર્પોરેશન. આગળ જોઈએ. રાષ્ટ્રપતિની પાસે મંજૂરી માટે મોકલેલ વિષયક પર કેટલા સમય સુધીની અંદર કાર્યવાહી કરવી જરૂરી છે? કોઈ સમય મર્યાદા નક્કી નથી. રાષ્ટ્રપતિ ધારે ત્યાં સુધી પોતાની પાસે રાખી શકે છે. ભારતીય બંધારણ ખાલી જગ્યા જળ કરતાં પરિવર્તનશીલ વધુ છે. ભારતીય સમવાયી તંત્ર અને અમેરિકન સમવાયી તંત્રમાં નીચેનામાંથી કઈ લાક્ષણિકતામાં સામ્ય છે? તો સર્વોચ્ચ બંધારણનું અર્થઘટન કરે છે, એટલે કે સર્વોચ્ચ અદાલત છે તે બંધારણનું અર્થઘટન કરે છે. રાષ્ટ્રપતિ કઈ યાદીના વિષયો પર વટહુકમ બહાર પાડી શકતા નથી? સમવર્તી સૂચિમાં તેઓ વટહુકમ બહાર પાડી શકતા નથી. પશુઓની કતલ થતી રોકવું એ બંધારણમાં ક્યાં દર્શાવાયું છે? તો રાજ્યનીતિના નિદર્શક તત્વોમાં દર્શાવેલું છે. વાણી સ્વાતંત્ર્યનો અધિકાર ક્યારે રદ થયો? ક્યારે રદ થાય છે તેવું છે તો લોકોને તોફાનો તરફ દોરી જાય, એટલે કે મન ફાવે તેવા ભાષણ આપવા માંડે અને એવું વાતાવરણ ઊભું કરે કે લોકોને તોફાન તરફ દોરી જાય તો વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે તે ત્યારે રદ થાય છે. કયા કેસ પરથી સુપ્રીમ કોર્ટે જાહેર કર્યું કે સંસદને બંધારણનું મૂળભૂત માળખું સુધારવાનો અધિકાર નથી? એ છે ગોલકનાથ કેસ વખતે. કયા કેસ પરથી જાહેર થયું કે બંધારણ સભા મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે?
કેશવાનંદ ભારતીનો કેસ જે હતો તે વખતે. આ બંને કેસ છે અગત્યના છે, યાદ રાખી લેવા. મૂળભૂત અધિકારોમાં સુધારો, કેશવાનંદ ભારતી કેસ, અને બંધારણનું મૂળભૂત માળખું સુધારવાનો અધિકાર નથી, ગોલકનાથ કેસ. બંને યાદ રાખવા. આગળ જોઈએ. મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કઈ કલમ નીચે હાઈકોર્ટની રીટ કરી શકાય છે? કલમ 326. સાર્ક સંગઠનની સ્થાપના કયા સ્થળે કઈ સાલમાં થઈ હતી? ઢાકામાં થઈ હતી 1985માં. ભારતીય સંસદ મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે? હા, કરી શકે. કોઈપણ રાજ્યનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ ખાલી જગ્યા પર આધારિત છે, રાજ્યની વસ્તી પર આધારિત છે. રાજ્યમાં કેટલી વસ્તી છે તેના ઉપરથી તેની સીટો નક્કી થાય છે. સાર્ક સંગઠનનું વડુ મથક ક્યાં આવેલું છે? કાઠમંડુમાં આવેલું છે, કે જે નેપાળની રાજધાની છે. કયો દિવસ સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવાય છે? 24 ઓક્ટોબર સંયુક્ત રાષ્ટ્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનું વડુ મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. અથવા પૂછે IMFનું વડુ મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી, કે જે અમેરિકાની રાજધાની છે. IMFનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ. ગુજરાતીમાં કહેવાય આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ. આગળ જોઈએ. યુનોના સેક્રેટરી જનરલનો કાર્યકાળ સામાન્ય રીતે કેટલા વર્ષનો હોય છે? 5 વર્ષનો હોય છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ કેટલી વાર ચૂંટણીમાં ઊભા રહી શકે છે? કોઈ મર્યાદા નથી. ગમે તેટલી વખત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ઊભા રહી શકે અને જીતી અને રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ પણ બની શકે છે. કેન્દ્રીય અંદાજપત્ર કોણ તૈયાર કરે છે? કેન્દ્રીય મંત્રીમંડળ કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળમાં કયા પ્રકારના મંત્રીઓ બીજા સ્તરના ગણાય છે? તો રાજ્યકક્ષાના પ્રધાનો અથવા રાજ્યકક્ષાના મંત્રીઓ છે તે બીજા સ્તરના મંત્રીઓ ગણાય છે.